ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, હું નાનો છું અને તમે ઘણા વૃદ્ધ છો, માટે હું દબાઈ રહ્યો અને મારો મત તમને જણાવવાને મારી હિંમત ચાલી નહીં. અયોગનું પુસ્તક તેનો 32મો અધ્યાય અને તેની 6ઠી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને ખૂબ સારી શુભેચ્છા અને સલામ. અય્યુબનું પુસ્તકને તેનો 32મો અધ્યાયની 6ઠી કલમના વચનમાંથી એક બહુ જ સુંદર અને અગત્યનો અને મહત્વનો સંદેશ આપણને મળે છે. એલીહુ જે એક પાત્ર છે, પોતાના કરતાં મોટી ઉંમરના લોકો સામે વાત તેઓ અહીંયા કરી રહ્યા છે, અથવા તો વાતની શરૂઆત કરી રહ્યા છે. તેઓ કહે છે કે હું નાનો છું અને તમે ઘણા વૃદ્ધ છો, માટે હું દબાઈ રહ્યો. જે આપણને સૌથી પહેલાં નમ્રતા શીખવે છે. એલીહુ પાસે કંઈક હતું બોલવાનું અથવા તો કહેવાનું હતું, પરંતુ તેમણે તરત જ પોતાની વાત આગળ ધપાવી નહીં, મૂકી દીધી નહીં. તેમણે વડીલોનો આદર કર્યો, તેમને સાંભળ્યા અને તેમની સામે બોલવામાં થોડો સમય તો તેને સંકોચ પણ થયો, અનુભવ્યો, અને તેણે યોગ્ય સમયની રાહ પણ જોઈ. આજના સમયમાં આપણે ઘણી બધી વખત જોઈએ છીએ કે નાની ઉંમરના લોકો થોડું ઘણું પુસ્તકીય અને બીજું બધું જે બહારથી મળે છે, ઘણું બધું મળે છે, એ જ્ઞાન મળતા જ પોતાને બધાથી વધારે સમજદાર માનવા લાગે છે. પરંતુ દેવનું વચન આપણને શીખવે છે કે જ્ઞાન સાથે નમ્રતા હોવી પણ ખૂબ જ જરૂરી છે. નમ્રતા હોવી પણ ખૂબ જરૂરી છે. ઉંમર મોટી હોય કે નાની, આપણે એકબીજાનો આદર કરવો જ જોઈએ. પરંતુ આ વચનનો બીજો સુંદર પાઠ પણ છે. એલીહુ એ લાંબા સમય સુધી ચૂપ રહ્યા, પરંતુ જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે તેમણે દેવની સમજણ પ્રમાણે તેઓની સાથે વાત કરી. એટલે કે નમ્રતા એટલે હંમેશા ચૂપ રહેવું નહીં. જ્યાં સત્ય બોલવાની જરૂર જણાય અથવા તો જરૂર હોય, જ્યાં કોઈને પ્રોત્સાહનની જરૂર હોય, હિંમતની જરૂર હોય, અને જ્યાં દેવ આપણને બોલવા માટે ઉપયોગ કરવા માંગતા હોય, ત્યાં પ્રેમ અને નમ્રતા સાથે બોલવાની હિંમત પણ રાખવી જોઈએ. કદાચ આજે આપણા જીવનમાં પણ એવી પરિસ્થિતિ હશે કે આપણે કંઈક સારું કહેવા માંગીએ છીએ, સારું બોલવા માંગીએ છીએ, પરંતુ આપણને વિચાર આવે છે અથવા તો આપણે વિચારીએ છીએ કે હું તો નાનો છું, મારી વાત કોણ સાંભળશે? પ્રિય મિત્રો, યાદ રાખો, ઈશ્વર માણસની ઉંમર કરતાં તેના હૃદયને જોઈએ છે. ઈશ્વર ઈચ્છે તો નાની ઉંમરના માણસ દ્વારા પણ મોટી વાત કરાવી શકે છે અથવા તો કરી શકે છે. જો ઘણા બધા દાખલા જૂના કરાર અને નવા કરારમાં પણ છે, એમાંના કેટલાક મૂકવા માટે પ્રયાસ કરીશ. મૂસા એ વૃદ્ધ થયા ત્યારે પણ દેવના હાથમાં તેઓ ઉપયોગી રહ્યા મોટી ઉંમર સુધી. દાઉદ જુવાન હતો ને ત્યારે ઈશ્વરે તેને પસંદ કર્યો. સમુએલ નાનો હતો ત્યારે તેણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો, અને તિમોથી યુવાન હતો ત્યારે પણ ઈશ્વરની સેવામાં મહત્ત્વનું તેણે કામ કર્યું. ને તેથી આપણે ન તો મોટી ઉંમરને લઈને ગર્વ અથવા તો અભિમાન કરવું જોઈએ, અને ન તો નાની ઉંમરને લઈને હીન ભાવ રાખવો જોઈએ. આપણી યોગ્યતા આપણા કદમાં નહીં, પરંતુ ઈશ્વરની કૃપામાં છે. પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને વડીલોનો આદર કરવાની નમ્રતા આપે અને યોગ્ય સમયે સાચું બોલવાની હિંમત પણ આપે.
આપણા મોઢામાંથી નીકળેલા શબ્દો કોઈને દુઃખ પહોંચાડનારા નહીં, પરંતુ કોઈના જીવનમાં નવી આશા, હિંમત અને આશીર્વાદ લાવનારા બને અથવા તો બનવા જોઈએ. બસ આટલું યાદ રાખીએ કે નમ્ર રહો, વડીલોનો આદર કરો, દેવનું જ્ઞાન મેળવવામાં તત્પર અને તૈયાર રહો અને યોગ્ય સમયે સત્ય તથા પ્રેમથી બોલવાની હિંમત પણ રાખો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, સુંદર દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા આપના વચન દ્વારા અમને નમ્રતા અને સમજણ શીખવવા બદલ આપનો આભાર માનીએ છીએ. પ્રભુ, અમને વડીલોનો આદર કરવાની બુદ્ધિ આપો. અમારા કરતાં નાની ઉંમરના લોકો સાથે પણ પ્રેમ અને સન્માનથી વર્તવાની અમને કૃપા આપો. જ્યારે બોલવાનો સમય હોય ત્યારે યોગ્ય શબ્દો બોલવાની હિંમત આપો અને જ્યારે ચૂપ રહેવાનો સમય હોય ત્યારે શાંતિથી રહેવાની એ સમજણ પણ અમને આપો. અમારા શબ્દો દ્વારા કોઈ એકનું પણ મન ન દુભાય, પરંતુ અમારા શબ્દો ઘણાઈને માટે હિંમત, આશા અને આશીર્વાદ રૂપ બને અને આપે. માટે અમારા જીવનને તમારી સેવામાં લો અને ઉપયોગી બનાવો. પ્રભુ ઈશ્વરના નામમાં આમેન. ધન્યવાદ.